ત્રુટિ એટલે શું? તેના પ્રકાર ટૂંકમાં સમજાવો. ત્રુટિ અને એના પ્રકારની વાત કરીશું. અને એમાં બે શબ્દો મહત્વના આવશે, ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ અને સચોટતા, એક્યુરસી એન્ડ પ્રિસિઝન. તો ત્રુટિ એ શું છે અને તેના પ્રકાર વિશેની આપણે માહિતી મેળવીશું. તો કોઈ પણ અને ત્રુટિની જે બાબતો છે ખાસ કરીને પ્રેક્ટિકલ મેટર્સ થઈ, તો પ્રેક્ટિકલના દ્રષ્ટિકોણથી, પ્રયોગશાળાના દ્રષ્ટિકોણથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કોઈ પણ પ્રયોગશાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો મુખ્ય આધાર એનું માપન છે, એનું મેઝરમેન્ટ છે. તો એના મેઝરમેન્ટમાં, માપનમાં આપણે ઉપયોગમાં સાધનો લેવા પડે. જેમ કે આપણે લંબાઈનું માપન કરવું હોય તો પ્રયોગશાળામાં આવે વર્નિયર, માઇક્રોમીટર. તો આ જે સાધનો વડે તમે કામ કરતા હોય તો એ સાધનોને લીધે આપેલા માપનમાં જે અચોકસાઈ ઉદ્ભવે, તો એ જે અચોકસાઈનું માપ છે, that is called ત્રુટિ, it is called error. તો એને એરર તરીકે ઓળખવામાં આવે છે. તો માપન માટે જે સાધન આપણે ઉપયોગમાં લઈએ એ સાધન વડે માપનના પરિણામોમાં શું હોય, કેટલીક અચોકસાઈ ઉદ્ભવે, એ અચોકસાઈનું માપ એટલે શું? ત્રુટિ. તો આપણે ત્રુટિને ડિફાઇન કરીએ. ત્રુટિ, this is not mistake, it is an error. એરર છે, આ ભૂલ નથી, ત્રુટિ છે, ક્ષતિ છે. તો ત્રુટિ શું છે? તે માપન માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ સાધન વડે માપન માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ સાધન વડે લીધેલા માપનના પરિણામ. તો લીધેલા માપનના પરિણામોમાં એના રિઝલ્ટ્સમાં કેટલીક અચોકસાઈ રહેલી હોય છે. આ અચોકસાઈના માપને ત્રુટિ કહે છે. તો માપન માટે આપણે કોઈ પણ સાધનને ઉપયોગમાં લઈએ અને સાધન વડે તમે જે મેઝરમેન્ટ કરો એનું જે પરિણામ મળે અને પરિણામમાં જે કોઈ માપનની અચોકસાઈ રહેલી હોય એ અચોકસાઈનું માપ એની શું ગણાય? ત્રુટિ ગણાય. તો એ ત્રુટિ તરીકે ઓળખાય છે. આ માપનના જે મૂલ્યો છે, માપનના મૂલ્યો પર આધારિત કોઈ પણ ભૌતિક રાશિનું માપ જે હોય, તો એ કોઈ પણ ભૌતિક રાશિનું તમને મૂલ્ય મળે તો એ મૂલ્ય ત્રુટિ વાળું કહી શકાય. તો માપનના મૂલ્યો પર આધારિત કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્યોમાં શું જોવા મળે? ત્રુટિ જોવા મળે. તો આ જે માપન આપણે કરીએ છીએ, તો માપનના મૂલ્યો પર આધારિત, કારણ કે કોઈ પણ ભૌતિક રાશિ એ માપનના મૂલ્ય પર ડિપેન્ડન્ટ છે. તમે લંબાઈ માપો, ઊંચાઈ માપો, દળ માપો, તે માપનના જે મૂલ્યો છે એ માપનના મૂલ્યો પર આધારિત કોઈ પણ ભૌતિક રાશિ ના મૂલ્યો
કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્યોમાં ત્રુટિ જોવા મળે, મૂલ્યોમાં ત્રુટિ જોવા મળે, એમાં ત્રુટિ મળી શકે. આના માટે બે શબ્દો મહત્વના છે. એક છે ચોકસાઈ અને બીજી છે સચોટતા. તો આપણે એને થોડીક સમજી લઈએ. ચોકસાઈ અને સચોટતા. આપેલું પરિણામ કેટલું ચોક્કસ છે અને કેટલું સચોટ છે, એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ. તો એક્યુરસી અને પ્રિસિઝન ની આપણે વાત કરવાની છે. ચોકસાઈ એટલે એક્યુરસી. This is called accuracy. And this is called precision. તો ચોકસાઈ અને પ્રિસિઝન નું મહત્વ છે. ચોકસાઈ શું છે અને પ્રિસિઝન શું છે? કોઈ રાશિનું માપન તમે કર્યું તો આપેલ રાશિના માપનનું જે કોઈ મૂલ્ય મળે એના સાચા મૂલ્યની કેટલું નજીક છે એની એક્યુરસી છે. તો ચોકસાઈ કોને કહેવાય? ચોકસાઈને વ્યાખ્યાયિત કરી, એક્યુરસી, ચોકસાઈ. કોઈ રાશિના, કોઈ ભૌતિક રાશિ, કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્ય ની કેટલું નજીક છે. સાચું મૂલ્ય હોય એની નજીક તમે જે મેઝરમેન્ટ કર્યું એ સાચા મૂલ્યની, તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને તે રાશિની ચોકસાઈ કહેવાય. એની ચોકસાઈ કહેવાય. એક્યુરસી કેટલી છે તે ચોકસાઈ કહેવાય. અને બીજો શબ્દ છે સચોટતા, પ્રિસિઝન. સચોટતા, પ્રિસિઝન, કેટલું પ્રિસાઇઝ છે. તો પ્રિસિઝન એની વિભેદન ક્ષમતા ઉપર ડિપેન્ડન્ટ છે. એનું રિઝોલ્યુશન પાવર કેટલો છે, એનું વિભેદન કેટલું છે, એ કેટલી સીમા સુધી તમે એને રિઝોલ્વ કરો. દશાંશ ચિહ્ન કેટલા, ફૂટપટ્ટી વડે માપો, વર્નિયર વડે માપો, માઇક્રોમીટર વડે માપો, તો એમાં સચોટતા આવે. બાકી માપન તો ત્રણેય સાધનો કરે છે. ચોકસાઈ હોય પણ સચોટ પણ કહેવાય. તો જેનું વિભેદન, જેની સીમા, તો એ કેટલી ચોકસાઈ, કેટલા દશાંશ ચિહ્નો સુધી કરી શકે છે. જેમ કે માપપટ્ટી છે 1 દશાંશ ચિહ્ન સુધી, વર્નિયર 2 દશાંશ ચિહ્ન સુધી અને માઇક્રોમીટર 3 દશાંશ ચિહ્ન સુધીની શું બતાવે? સચોટતા. તો માઇક્રોમીટર વધુ સચોટ કહેવાય. તો એની સચોટતાની વાત. કોઈ ભૌતિક રાશિનું માપન, કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા, એની લિમિટ, સીમા સુધી કરવામાં આવે છે. કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને તેની સચોટતા કહે છે. તેને તેની સચોટતા કહે છે.
આ જે ચોકસાઈ છે, ચોકસાઈનો આધાર જ આના ઉપર રહેલો છે. વિભેદન અને કેટલી સીમા સુધી કરવામાં આવ્યું છે એના ઉપર રહેલો છે. તો માપનમાં ચોકસાઈનો આધાર, માપનમાં ચોકસાઈનો આધાર શાના ઉપર છે? એ કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું છે કે કેટલી સીમા પર સુધી કરવામાં આવ્યું છે એના ઉપર રહેલો છે. તો આધાર સાધનના વિભેદન કેટલું રિઝોલ્યુશન કરી શકે છે, આપેલું સાધન વિભેદિત કરી શકે છે એના ઉપર સાધનના વિભેદન કે સીમા પર રહેલો છે, સીમા પર રહેલો છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ, ધારો કે કોઈ એક સાચું મૂલ્ય, આપણે ખાલી આને શીખીએ, જુદું પાડીએ. કોઈ એક મૂલ્ય ધારો કે મારી પાસે આમ છે 3.545 સેન્ટીમીટર છે. આ સાચું મૂલ્ય છે મારે. કયું મૂલ્ય છે? સાચું મૂલ્ય. હવે હું બે સાધન લઈ લઉં. માન લો મારી પાસે છે માપપટ્ટી અને બીજું છે વર્નિયર. એક સાધન છે માપપટ્ટી, બીજું છે વર્નિયર. માપપટ્ટી વડે જ્યારે આ મૂલ્ય માપું ત્યારે મને એ મૂલ્ય ધારો કે મળે 3.4. ધારો કે કેટલું મળે છે? 3.4 સેમી. એટલે કે એનું વિભેદન 0.1 નું છે. 0.1 એક દશાંશ ચિહ્ન સુધી જ ફૂટપટ્ટી મેજર કરી શકે, એનાથી આગળ ના જાય. જ્યારે વર્નિયર કેલિપર્સ છે એની મદદથી હું આ વાંચું છું તો આ મૂલ્ય મને 3.35 મળે. આની વિભેદન 0.01 સેમી છે, બે દશાંશ ચિહ્ન સુધી માપી શકે. તો અહીં તમે જોઈ શકો કે માપપટ્ટી વડે મેઝર કરેલું માપ 3.4 છે, 3.5 ની કેવું છે? વધારે નજીક છે. આ એનાથી દૂર છે. તો કહી શકાય માપપટ્ટી વડે માપેલું જે માપન છે એ સાચા મૂલ્યની ઘણું નજીક છે, એટલે કે આ ચોકસાઈ વાળું છે. એની ચોકસાઈ કેવી છે? વધુ છે. જ્યારે આમાં ચોકસાઈ કેવી છે? ઓછી છે. સમજો, સાચા મૂલ્યની નજીક કોણ છે? 3.4. 3.35 કરતા 3.4 નજીક છે. તો માપપટ્ટી વડે કરેલું માપન એ વધુ ચોકસાઈ વાળું છે. કોના કરતા? વર્નિયર વડે માપેલા માપન કરતા એ વધુ ચોક્કસ છે. પરંતુ માપપટ્ટીનું વિભેદન 0.1 છે, તો એનું વિભેદન 0.1 સેમી સુધી છે, જ્યારે વર્નિયરનું 0.01 સુધી છે. એટલે કે આની સચોટતા ઓછી છે. આની સચોટતા કેવી છે? એનું પ્રિસિઝન ઓછું છે, સચોટતા ઓછી છે, જ્યારે આ વધુ સચોટ છે. આની સચોટતા વધુ છે. એટલે માપપટ્ટી વડે કરેલું માપન વધુ ચોકસાઈ વાળું પણ ઓછું સચોટ, જ્યારે વર્નિયર કેલિપર્સ વડે કરેલું માપન ઓછી ચોકસાઈ વાળું છે પણ કેવું છે? વધારે સચોટ છે. એટલે દશાંશ ચિહ્ન જેમ વધે તેમ સચોટતા વધે, અને જેમ સાચા મૂલ્યની નજીક કિંમત તમને મળે તો એની ચોકસાઈ વધે. તો આ ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો મુખ્ય તફાવત છે, એને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. અને આ ત્રુટીને લીધે દરેક જે માપ છે એનું નજીકનું માપ દર્શાવે. તો આ ચોકસાઈ અને સચોટતાની વાત થઈ, તો એ તમે પ્રયોગશાળામાં જ્યારે કામ કરો ત્યારે વધારે ક્લિયર થશે, કારણ કે સાધનો વાપરશો એટલે એનું મેઝરમેન્ટ ખબર પડે. સારું, તો માપનમાં રહેલી ત્રુટીને કારણે, માપનમાં રહેલી ત્રુટીને કારણે
દરેક અવલોકન સન્નિકટ માપ દર્શાવે એની નજીકનું માપ દર્શાવે. એક્ઝેક્ટ ના આવે પણ એની નજીકનું જે મૂલ્ય મળતું હોય એ નજીકના માપનું સૂચન દરેક અવલોકન કરે જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે. તો માપનમાં રહેલી જે ત્રુટિ છે એને કારણે જે દરેક અવલોકન મળે એનું કેવું સન્નિકટ એની આસપાસનું નજીકનું માપ દર્શાવે છે. આ જે અવલોકનમાં ત્રુટિ ઉદ્ભવી એ અવલોકનમાં ત્રુટિને આપણે બે કેટેગરીમાં વિભાજિત કરીએ છીએ. તો અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિને અથવા અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના બે પ્રકાર છે. આપણે એને બે પ્રકારમાં વિભાજિત કરીએ તો અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના બે પ્રકાર છે જે આપણે જોઈશું વારાફરતી. તો અવલોકનમાં બે પ્રકારની ત્રુટિ ઉદ્ભવે. નંબર 1 પહેલી ત્રુટિને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. તો પહેલો પ્રકાર છે વ્યવસ્થિત, that is called systematic error. અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ, that is random error. તો અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. વારાફરતી આ બંનેને આપણે શીખીશું. તો પહેલી ત્રુટિ છે વ્યવસ્થિત ત્રુટિ. સિસ્ટમેટિક એરર. તો તમે જ્યારે કોઈ પ્રયોગ કરશો અથવા પ્રયોગ કરો ત્યારે કોઈ એક જ દિશાની ત્રુટિ ઉદ્ભવે. જો એનું મૂલ્ય વધતું હોય તો દરેક વખત વધતી દિશામાં જ મળે, ઘટતું હોય તો ઘટતું જ જોવા મળે. આ પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. કોઈ એક જ દિશામાં હોય, ધન હોય તો ધન જ મળે, ઋણ હોય તો ઋણ મળે. તો આ પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ફૂટપટ્ટી છે અને ફૂટપટ્ટીનો 0 થી શરૂ થતી જે અંકન છે એ 0 થી 1 નું અંકન નથી, એટલે ફૂટપટ્ટી 1 થી શરૂ થાય. આવું તમે મેઝરમેન્ટ કરો તો આપણે જોવા ટેવાયેલા છે જે આંકડો વંચાય આપણે એ જ લખીએ. માન લો કે 4 સેમી દેખાયું તો આપણે 4 જ લખીએ, પણ 0 થી 1 નથી અંદર, તો ખરેખર કેટલું થયું? 3 સેમી. પણ આપણે ભૂલમાં લખી દઈએ 4 સેમી, ભૂલમાં લખી દઈએ 6 સેમી, તો શું થાય? 1 સેમીની દરેકમાં શું આવે? ભૂલ આવે. એક સરખી જ કે દરેકમાં 1 સેમી આપણે શું કરીએ છીએ? વધારે વાંચીએ છીએ. તો દરેકમાં 1 સેમીનું શું થાય? વધારો થાય. તો એ જ દિશામાં એ ત્રુટિ આગળ વધે એટલે એ વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખાય, કાં તો ધન કાં તો ઋણ. તો કોઈ એક દિશામાં આગળ વધતી ત્રુટિને, કોઈ એક જ દિશામાં એના પરિણામો આપણને મળતા હોય તો એવી ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખીશું. તો આપેલા પ્રયોગ દરમિયાન તમે જે પ્રયોગ કરતા હોય તે, તો આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશા એટલે કાં તો ધન મૂલ્ય કાં તો ઋણ. અર્થાત ધન અથવા ઋણ પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે.
વધ્યા કરે, ઋણ હોય તો એ ઘટ્યા કરે, એટલું તમને ઘટાડો દર્શાવે. તે વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખાય. એના ઉદ્ગમ કયા છે આપણે એની વાત કરીશું. તો વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમો આ ક્યાંથી ઉદ્ભવે? તો વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમ, એના ઉદ્ભવ સ્થાનો કયા છે, ક્યાંથી આ ત્રુટિ ઉદ્ભવે તેની વાત. તો વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમો. નંબર 1, પહેલું ઉદ્ગમ છે સાધનની ત્રુટિ. હમણાં જે મેં વાત કરી તે સાધનની ત્રુટિ. એનું અંકન બરાબર ના કર્યું હોય તો સાધનની ત્રુટિ ને લીધે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે. આ પ્રકારની ત્રુટિમાં તમે શાનો સમાવેશ કરી શકો? તો આ પ્રકારની ત્રુટિમાં સાધનમાં રહેલા, તમે જે સાધનનો માપન માટે ઉપયોગ કરતા હોય એ સાધનમાં રહેલ કોઈ ખામીયુક્ત ખામી અથવા તો ક્ષતિ યુક્ત રચના, સાધન પોતે જ ખામી વાળું હોય અથવા તો એનો જે સ્કેલ અંકન કરેલું હોય સ્કેલના ખામીયુક્ત અંકન, એનું કેલિબ્રેશન જુદું હોય, માપપટ્ટી હોય ને કાપા નજીક પાડેલા હોય, ભૂલમાં નજીક થઈ ગયા અને બીજામાં દૂર થઈ ગયા તો એ પણ સ્કેલના અંકનમાં ખામી કહેવાય. અથવા તો તમે કહી શકો સાધનની શૂન્ય ત્રુટિ. વર્નિયર કેલિપર્સ જેવું સાધન હોય તો જે પદાર્થનું એના નીચે બાજુ વડે આપણે માપન કરતા હોય બંનેને ભેગા કરો તો 0 નો કાપો 0 સાથે સંપાત થવો જોઈએ પણ ના થતો હોય તો એને એની શૂન્ય ત્રુટિની ખામી કહેવાય. તો સાધનની શૂન્ય ત્રુટિને કારણે મેં કહ્યું તેમ ફૂટપટ્ટીનો આગળનું 1 સેમી નથી, 0 થી નથી શરૂ થતું તો 1 એને 0 ગણવો પડે આપણે, પણ આપણે તો 1 ગણીને કરીએ તો આપણી ભૂલ જ આવે એમાં. તો એક પ્રકારની એ ત્રુટિ ગણી શકાય. તો સાધનમાં રહેલ કોઈ ખામીયુક્ત રચનાને કારણે, સાધન પોતે ખામી વાળું હોય, એમાં અંકનની ખામી હોય અથવા તો સાધનની શૂન્ય ત્રુટિ બંધ બેસતી ના હોય તો એને કારણે આનો ઉદ્ભવ થાય. તો આ પ્રકારની ત્રુટિમાં આ બાબતોને કારણે ને લીધે ઉદ્ભવે. આ રીઝનને કારણે શું થાય છે? ઉદ્ભવે છે. તો આના કારણે આ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે. શામાં? સાધનમાં. તો સાધનની ત્રુટિને કારણે ઉદ્ભવે. દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપણે લખી દઈએ કે સામાન્ય આપણે જે ફૂટપટ્ટી વાપરીએ સામાન્ય મીટર પટ્ટીનો કોઈ એક છેડો ઘસાઈ ગયો, મેં તોડી નાખ્યો તો આ ઘસાઈ ગયો કે આગલું બંજાતું ના હોય તો એટલી ભૂલ રહેવાની, આપણે આશરે લખીએ એટલે ભૂલ રહી છે. નંબર 2, બીજા પ્રકારનું ઉદ્ગમ. તો બીજું ઉદ્ગમ છે પ્રયોગની ટેકનિક. તમે પ્રયોગ કેવી રીતે કરો છો તો એ પ્રયોગની ટેકનિક અથવા તો એની પદ્ધતિની ખામીને કારણે, પદ્ધતિ કઈ તમે અપનાવો છો એ પદ્ધતિને કારણે પણ શું થાય? પૂર્તતા ન થાય તો એ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. તો એ બીજા પ્રકારની ઉદ્ગમની વાત કરીએ છીએ આપણે. તો બીજા પ્રકારનું ઉદ્ગમ છે પ્રયોગની ટેકનિક કે એની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં રહેલી
પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, પૂરેપૂરો પદ્ધતિને અનુલક્ષીને આપણે પ્રયોગ ન કરીએ તો એને લીધે પણ આ શું થાય, વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેવા કે દબાણ, તાપમાન, ભેજ વગેરે પણ વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરે છે. તો આ માપન કરો તમે તો બાહ્ય પરિબળો પણ શું કરે, એ ત્રુટિ ઉત્પન્ન. પ્રયોગની ટેકનિક, પદ્ધતિની ખામી. આપણે ટેમ્પરેચર મેજર કરવું છે, થર્મોમીટર વડે આપણું ટેમ્પરેચર શરીરનું માપે તો આપણને ખબર છે જીભની નીચે થર્મોમીટર મૂકવામાં આવે. તો આપણે જીભની ઉપર થર્મોમીટર મૂકીને જો ટેમ્પરેચર મેજર કરીએ તો એ શું થાય, પ્રયોગ પદ્ધતિની અપૂર્ણતા. આપણને પદ્ધતિ ખબર નથી, એની ટેકનિક ખબર નથી અને આપણે એ કામ કરીએ છીએ તો ત્યાં આગળ એ પદ્ધતિની ખામીને કારણે પણ શું થાય, ટેમ્પરેચર જુદું બતાવે. આ બીજું ઉદ્ગમ છે. ત્રીજું ઉદ્ગમ છે એનું વ્યક્તિગત ત્રુટિ, પર્સનલ એરર. આપણી પોતાની ખામી હોય, અવલોકનકર્તાની પોતાની ખામી હોય તો વ્યક્તિગત ત્રુટિને કારણે પણ આ ઉદ્ભવે. તો વ્યક્તિગત ત્રુટિ, પર્સનલ એરર, જેમાં આપણે ભાગીદાર છે કે આપણે કેવી રીતે, આપણે પોતાની દરેકની પોતાની આગવી પદ્ધતિ હોય પ્રયોગ કરવાની, તો પ્રયોગ જુદી જુદી રીતે આપણે કરતા હોઈએ તો એ વ્યવસ્થિત ત્રુટિમાં પણ વ્યક્તિગત ત્રુટિ પોતાનો ભાગ ભજવે. તો પ્રયોગ દરમિયાન અવલોકનકર્તા પોતે, પ્રયોગ દરમિયાન અવલોકનકર્તા ની ખાસિયત, આપણી પોતાની પિક્યુલારિટી હોય તો પ્રયોગ દરમિયાન અવલોકનકર્તાની ખાસિયત, પહેલું આ સાધનોની યોગ્ય ગોઠવણી. કોઈ પ્રયોગ કરવો હોય તો ગમે ત્યાંથી શરૂ ના થાય, એના સાધનો છે પ્રોપર તમારે ગોઠવવા પડે, પ્રોપર યુઝ કરવો પડે. તો અવલોકનકર્તાની ખાસિયત, સાધનોની યોગ્ય ગોઠવણી. વ્યક્તિગત બેદરકારી, આપણી નિષ્કાળજી, વાતો કરતા કરતા આપણે પ્રયોગ કરતા હોઈએ તો એ રીડિંગ ગમે તે લખી કાઢીએ તો વ્યક્તિગત બેદરકારી ને લીધે શું થાય, તો વ્યક્તિગત બેદરકારીને લીધે ઉદ્ભવે. તો આ પ્રકારની જે ખામી છે વ્યક્તિગત ત્રુટિ કોને લીધે ઉદ્ભવે, તો આપણી પોતાની ખાસિયતને લીધે, આપણી પોતાની અવલોકન લેવાની જે નિષ્કાળજી હોય તેને લીધે, અથવા તો સાધનો આપણે યોગ્ય ગોઠવેલા ના હોય, યોગ્ય ગોઠવણી વિના આપણે સીધો પ્રયોગ કરતા હોઈએ તો તેવા સમય દરમિયાન જે ત્રુટિ ઉદ્ભવે એને વ્યક્તિગત ત્રુટિ કહે છે. આ બધાનું નિરાકરણ શું, તો એનું નિરાકરણ, એનું સોલ્યુશન કેવી રીતે લાવીશું, વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમો છે, અહીંથી ઉદ્ભવે છે, આનું આપણે સોલ્યુશન શું લાવીશું, તો શું કામ કરવાનું, તો પ્રાયોગિક પદ્ધતિમાં, પ્રાયોગિક ટેકનિકમાં, પ્રયોગ કરવાની જે ટેકનિક છે એ પ્રાયોગિક ટેકનિકમાં સુધારો કરી, વધુ સારી ગુણવત્તાવાળા
સાધનો યુઝ કરી શકાય. તો પ્રાયોગિક ટેકનિકમાં સુધારો કરી વધુ સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો વડે ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો પસંદ કરી, ગુણવત્તા સારી હોવી જોઈએ, ઘસાઈ ગયેલી ના હોવી જોઈએ ફૂટપટ્ટી વર્નિયર. તો વધુ સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો પસંદ કરી ને શક્ય હોય તેટલા વધુ અવલોકન, એક બે અવલોકન લઈ લેવાના. જેટલા તમે ઓબ્ઝર્વેશન વધારે લો તો શક્ય હોય તેટલા વધુ અવલોકનો પણ લઈ શકાય. અને ખાસ કરીને આપણા વ્યક્તિગત પૂર્વગ્રહો છે, આમ જ કરાય, આવી જ રીતે પ્રયોગ થાય. એ પૂર્વગ્રહો આપણને વધુ નડે તો શક્ય હોય તેટલા વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર કરી, વ્યવસ્થિત ત્રુટીને શું કરી શકાય? નિવારી શકાય છે. તો પૂર્વગ્રહો દૂર કરી આ ત્રુટી ને લઘુત્તમ, ઓછામાં ઓછી લઘુત્તમ કરી શકાય અથવા બનાવી શકાય. એનું નિરાકરણ કેવી રીતે કરવાનું? પ્રાયોગિક ટેકનિક સુધારવાની, વધુ સારી ગુણવત્તાવાળા આપણે સાધનો પસંદ કરી શકીએ અને આપણા જે પૂર્વગ્રહો હોય એ પૂર્વગ્રહો દૂર કરી અને એ ત્રુટીને શું કરી શકીએ? આપણે મિનિમાઇઝ કરી શકીએ, એમાં ઘટાડો કરી શકાય. તો આ પહેલા પ્રકારની ત્રુટી છે. કઈ? વ્યવસ્થિત ત્રુટી. તો અવ્યવસ્થિત ત્રુટી કોને કહેવાય? તો માપનમાં અનિયમિતતા હોય, આમાં નિયમિતતા ના જોવા મળે. માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી કહે છે. અવ્યવસ્થિત ત્રુટી કહે છે. એમાં અનિયમિત હોય એટલે કોઈ એક દિશામાં ના હોય, ધન પણ હોય ઋણ પણ હોય, વધે રીડિંગ કોકવાર ઘટે, વધારો ઘટાડો સતત થતો રહેતો હોય, તો એવી ત્રુટીને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટી કહેવાય. તે ધન કે ઋણ તેમજ તેનું મૂલ્ય વધુ કે ઓછું ગમે તે આવી શકે. ધન દિશા એટલે કાં તો વધારો થતો હોય કાં તો ઘટાડો થતો હોય, એનું મૂલ્ય વધારે પણ મળે કાં તો ઘટાડો પણ મળે. તેનું મૂલ્ય વધુ કે ઓછું એટલે કે નાનું કે મોટું હોય. મૂલ્ય નાનું પણ હોય કે મોટું હોય, વધારે હોય કે ઓછું પણ હોય. તો ધન ઋણ તેમજ તેનું મૂલ્ય વધુ કે ઓછું, નાનું કે મોટું હોય છે. કઈ ત્રુટીમાં? અવ્યવસ્થિત ત્રુટીમાં. ધેટ ઇઝ રેન્ડમ, ચોક્કસ નથી. ઉદ્ગમ શું? એના ઉદ્ગમ ક્યાંથી ઉદ્ભવે છે? અવ્યવસ્થિત ત્રુટીનું ઉદ્ગમ પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા બાહ્ય પરિબળો મોટો ભાગ ભજવે. તો પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિતતા, ફોરેન જેવું હોય તો અચાનક ઠંડી પડે, થોડાક સમય તરત વરસાદ પડે, પાછો તાપ નીકળે, તો એ જે બાહ્ય પરિબળો છે કેવા છે? અનિયમિત, આપણા કંટ્રોલમાં છે નહીં. તો પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિતતા અને
એટલું જ નહીં, આગાહી ન કરી શકાય, આગાહી ન કરી શકાય, જેની તમે આગાહી ના કરી શકો શરૂઆતથી, આગાહી ન કરી શકાય તેવા ફેરફારો તેમજ આગાહી ન કરી શકાય તેવા ફેરફારો તેમજ અવલોકનકર્તા દ્વારા ઉદ્ભવે વ્યક્તિગત અવલોકનકાર દ્વારા ઉદ્ભવે વ્યક્તિગત ત્રુટિને લીધે ઉદ્ભવે છે. તો પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિતતા રહેલી હોય, જેમ કે તાપમાન, બરાબર, ભેજ, દબાણ, આ જે બાહ્ય પરિબળો છે એમાં અનિયમિતતા હોય, એ આપણે ગેરંટી સાથે ના કહી શકીએ. અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારો, એમાં વધઘટ ક્યારે કેવી રીતે થશે એની તમે આગાહી ન કરી શકો. અને અવલોકનકર્તા દ્વારા ઉદ્ભવેલ વ્યક્તિગત ત્રુટિ, આપણી પોતાની વ્યક્તિગત ખામીને કારણે આવી અવ્યવસ્થિત ત્રુટિ શું થાય, ઉદ્ભવે છે. તો એનું આ ઉદ્ગમ છે. તેનું નિરાકરણ શું, એનું સોલ્યુશન શું, એનું નિરાકરણ, એનું સોલ્યુશન તમે કેવી રીતે લાવી શકો? તો આમાં એક જ રીતે લવાય, અવ્યવસ્થિત ત્રુટિમાં તમે મેક્સિમમ ઓબ્ઝર્વેશન લઈ શકો અને એનું પછી સરેરાશ લઈ શકાય. એનું નિરાકરણ કરવા માટે વધુમાં વધુ અવલોકનો લઈ અવલોકનોની એવરેજ લેવાની, સરેરાશ લઈને, અવલોકનોની સરેરાશ લઈને તેમાં ઘટાડો કરી શકાય, મેક્સિમમ અવલોકનો લઈ અને તમે એમાં શું કરી શકો, ઘટાડો કરી શકો, એમાં તમે ઘટાડો કરી શકાય. તો આ કઈ ત્રુટિ થઈ, અવ્યવસ્થિત